નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। જેતપુર પાલિકાની ચૂંટણીમાં પૂર્વ પાલિકા પ્રમુખને આ વખતે મેન્ડેટ ન મળતા ભાજપમાં જાણે કે ઉકળતા ચરુ જેવી સ્થિતિ જોવા મળી હતી। જયેશ રાદડિયાના નજીકના વ્યક્તિ ગણાતા સુરેશ સખરેલિયાને આ વખતે મેન્ડેટ ન મળતા ખુદ ધારાસભ્ય જયેશ રાદડિયા ડેમેજ કંટ્રોલ કરવા માટે મેદાને ઉતર્યા અને આખરે આ ડેમેજ કંટ્રોલ થઈ પણ ગયું। જયેશ રાદડિયા પૂર્વ પ્રમુખ સુરેશને મનાવવામાં સફળ રહ્યા હતા। જેતપુરમાં ભાજપની 42 સીટો પર ચૂંટણી લડશે, પરંતુ આ દરમિયાન ફરી એકવાર જયેશ રાદડિયાએ આડકતરી રીતે ફરી એકવાર નામ લીધા વગર નિશાન સાધ્યું હતું। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો સૌપ્રથમ તો તમને જણાવી દઈએ કે સમાચાર એવા મળ્યા કે શનિવારે જે જેતપુર નગરપાલિકાના 11 વોર્ડના 44 બેઠકોમાંથી 42 ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યા હતા, જ્યારે 2 ઉમેદવારોના મેન્ડેટ બાકી હતા, જેમાં પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયા અને કલ્પેશ રાંકના નામ દૂર કરવામાં આવ્યા હતા। અને આ ઘટના બાદ પાર્ટીના 42 ઉમેદવારોએ સખરેલિયાને ટેકો જાહેર કર્યો અને ઉમેદવારી પાછી ખેંચવાની પણ ધમકી આપી હતી। જોકે આવી પરિસ્થિતિને કાબુ લેવા માટે ખુદ ધારાસભ્ય જયેશ રાદડિયાએ ડેમેજ કંટ્રોલનો પ્રયાસ શરૂ કર્યો હતો। તેમને તેમના નિવાસસ્થાન પછી પટેલ સમાજની વાડી ખાતે સખરેલિયા અને અન્ય નેતાઓ તેમજ 14 ઉમેદવારો સાથે બંધ બારણે બેઠક યોજી હતી, જે દરમિયાન એવા સમાચાર મળ્યા કે જયેશ રાદડિયાએ એક નિવેદનમાં જણાવ્યું કે ભાજપ જેતપુરમાં સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે ચૂંટણી લડશે અને 42 બેઠકો પરથી ચૂંટણી લડશે। ભાજપ પ્રદેશ દ્વારા આપવામાં આવેલા તમામ ઉમેદવારો ચૂંટણી લડશે અને હું તમને પણ નગરપાલિકા સુધી પહોંચાડ્યો છે। પૂર્વ પ્રમુખની ટિકિટ રદ કરવા અંગે તેમણે પ્રદેશમાં આ ઘટના વિશે સ્પષ્ટપણે વાત કરી હતી। તો બીજી તરફ સખરેલિયાએ આ મામલે ગંભીર આરોપ લગાવતા કહ્યું કે ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રશાંત કોનરાટે વ્યક્તિગત સ્વાર્થના કારણે તેમની ટિકિટ રદ કરી છે। ધારાસભ્ય જયેશ રાદડિયા સાથે તેમના નજીકના સંબંધોના કારણે તેઓ રાજ્ય નેતૃત્વની ટીકા કરી રહ્યા છે, જેના બાદમાં એવી ખબરો મળી કે સખરેલિયાએ સ્પષ્ટપણે કહ્યું કે તેમને જનાદેશ ન મળ્યો તેનું તેમને દુઃખ નથી, પરંતુ તેઓ હજુ પણ ભાજપ અને રાદડિયાની સાથે જોડાયેલા રહેશે। જોકે સમાચારો તો એવા પણ મળી રહ્યા છે કે આગામી દિવસોમાં ચૂંટણી પછી રાજ્ય નેતૃત્વની સામે ફરિયાદ નોંધાવવાની વાત કરતા સખરેલિયાએ એવો આરોપ લગાવ્યો હતો કે જેતપુરમાં ભાજપને નુકસાન પહોંચાડવા માટે આ રમત રચાઈ છે અને આ ઘટનાક્રમથી જેતપુર ભાજપના જૂના અને નવા સમીકરણો બદલાવાની પણ શક્યતા ઊભી થઈ ગઈ છે। જોકે આ ઘટનાથી જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં રાજકીય વાતાવરણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે। બીજી એક ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।